જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાન આદિમુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા ઘણા હેથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 19મું. આત્યંતિક કલ્યાણ ઈચ્છનારે આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય ને સ્વધર્મની દ્રઢતા કરવા બાબત. સ્વામિનારાયણ હરે. સંવત 1876 ભોજ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીની આગળ પરમહંસ તથા તે દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આત્મજ્ઞાનનો કામ ભારે છે, તેમજ ભગવાન વિશે જે પ્રીતિ તેનું કામ પણ ભારે છે, અને એટલે આત્મજ્ઞાને પણ કામ સરતું નથી. ને કદાપી આત્મજ્ઞાન ન હોય ને એકલો પ્રેમ હોય તો તેણે કરીને પણ કામ સરતું નથી. કાજે આત્મજ્ઞાન ન હોય તો ભગવાનમાં પ્રીતિ કરતે કરતે દેહાભિમાનને યોગ્ય કરીને બીજા પદાર્થમાં પણ પ્રીતિ થઈ જાય. અને આત્મજ્ઞાન હોય ને પ્રીતિ ન હોય તો તે મોટા ઐશ્વર્યને ન પામે ને જ્ઞાની ભક્ત ન કહેવાય. માટે જે સ્વધર્મમાં રહીને પરમેશ્વરને ભજતો હોય તેને આત્મજ્ઞાન પણ દ્રઢ જોઈએ, ને ભગવાન વિશે પ્રીતિ પણ દ્રઢ જોઈએ, અને વૈરાગ પણ શુદ્ધો દ્રઢ જોઈએ. ને ત્રણેય અંગની જેને દ્રઢતા હોય તેને પૂરો હરિભક્ત જાણવો, ને તેમાં કઈ ન્યૂનતા હોય તેટલી ખોટ જાણી તેને ટાળી નાખવી. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 19મું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય 1 છે. તેમાં શ્રીજી મહારાજે ધર્મ, આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ 4 અંગની દ્રઢતા કરવાનું કહ્યું છે. એક બાબત છે. પ્રશ્ન પહેલો, આમાં સ્વધર્મ, આત્મજ્ઞાન, પ્રીતિ ને વૈરાગ્ય તે સંપૂર્ણ ન હોય તેને ખોટ કહી, અને મધ્યના 9માની 5મી બાબતમાં અતિશય પ્રીતિ હોય તો કઈ કરવું રહેતું નથી એમ કહ્યું છે. તે કેમ સમજવું? તેમજ પ્રથમના 21માની પહેલી બાબતમાં પણ સ્વધર્મ આદિ 4 સાધને પોતાની પ્રસન્નતા કહી છે, અને મધ્યના 62માના 3જા પ્રશ્નમાં આત્મનિષ્ઠા, પ્રીતિ ને હિતાશપણું એમાંથી એક અંગ દ્રઢ કરે તો પણ મોક્ષ થાય એમ કહ્યું છે. તે કેમ સમજવું? ઉત્તર 1. આમાં તથા પ્રથમના 21ની પહેલી બાબતમાં સાધારણ પ્રીતિ કહી છે, અને મધ્યના 9માની 5મી બાબતમાં અને મધ્યના 62માં અસાધારણ પ્રીતિ કહી છે. અને આમાં તથા પ્રથમના 21માની પહેલી બાબતમાં આત્મજ્ઞાન કહ્યું છે. તે 3 દેહથી નોખો જે જીવાત્મા તેનું જ્ઞાન કહ્યું છે, અને મધ્યના 62માં શ્રીજી મહારાજના તેજ રૂપ જે આત્મા તે રૂપ થવું તે આત્મનિષ્ઠા કહી છે. તે સારંગપુરના 5માના પહેલા પ્રશ્નની બીજી બાબતમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે તો કલ્યાણકારી સર્વ ગુણ આવે છે, તથા વડતાલના 3જાના બીજા પ્રશ્નમાં અસાધારણ ભક્તિ આવે તો જ્ઞાન આદિ ત્રણેય એક ભક્તિમાં આવી જાય એમ કહ્યું છે. માટે આમાં તથા પ્રથમના 21માં 4 સાધન કહ્યા તે સામાન્ય કહ્યા છે, અને અસાધારણ હોય તો એકના પેટામાં 4 આવી જાય. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 19મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મહામુક્તરાજ મામા તથા માસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સવંદન. અને જીવન જીવવા માટેનું જે કી રસ્તો પાથ એ આપણને વધારે સુગમમાં સુગમ કરીને જેમ જેમ મુક્તો આવતા જાય એમ સરળ સરળ કરીને સમજાવતા જાય. દેશકાળ પ્રમાણે પહેલાના શાસ્ત્રો સંસ્કૃતમાં એવી ભાષામાં પછી સરળ કર્યા, પછી ભાષા સરળ કરી, પછી એથી સરળ કરીને આપણી પાસે રજૂ કર્યું. અને સાગરમાં તો સ્પષ્ટપણે મુદ્દા કહી દીધા કે સાધકનું જીવન આવું આવું હોવું જોઈએ. વચનામૃતમાં શાસ્ત્રીય ભાષા હોય એટલે થોડી ઊંચી હોય. જેમ જેમ સંતો મુક્તો આવતા ગયા એમ આપણા માટે ઇઝી બનાવતા ગયા. જેમ કે આપણે ભણતા હોઈએ ત્યારે આપણે ગાઈડ આવતી, પછી એમાંથી અપેક્ષિત આવતી, એના જેવું થયું.
તો વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે આત્મજ્ઞાનનું કામ ભારે છે. પહેલું શું જોઈએ સાધકને? તો કે આત્મજ્ઞાન. છેલ્લા વચનામૃતમાં કહી દીધું, આત્મા અને પરમાત્માનો વેગ લગાડવો. આત્માનું જ્ઞાન એટલે કે આપણે જે દેહ ધરીએ છીએ તે દેહમય થઈ જઈએ. સ્ત્રી થઈને આવી તો સ્ત્રી, જે નામ હોય ગામ હોય એનામય થઈ જઈએ, કે પછી પશુ પંખી થઈ જાય તો એના પ્રમાણે જીવન થઈ જાય. પણ દરેક વખતે આપણે ભૂલી જઈએ કે હું તો ખરેખર આત્મા છું. મહત્વ હોય છે દેહની અંદર રહેલા આત્માનું. જ્યારે દેહની અંદરથી આત્મા નીકળી જાય છે ત્યારે ગમે એવો વાલસોયો હોય, ગમે એવો વેલનો હોય, પ્રતિષ્ઠિત હોય, તો પણ એને રાખવામાં આવતો નથી. એ દેહનો અગ્નિ સંસ્કાર જે કઈ વિધિ થતી હોય એ વિધિ પ્રમાણે, કે જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી જ દેહની કિંમત છે. અને જેવો આત્મા નીકળે એટલે એને બાળવામાં કે જેની રીત એ પ્રમાણે પણ એનો ડિસ્ટ્રોય કરવામાં આવે છે ટૂંકમાં. અને આપણું જીવન છે એના ઉપર અંદર મહત્વ હતું આત્માનું. જેટલા પૃથ્વી ઉપર જીવ પ્રાણી માત્ર છે એ બધાની અંદર મહારાજે કીધું કે આત્મા ફરીને આવેલો છે. જેટલી કૂતર્યું, જેટલી બિલાડી, જેટલી મીનડિયું, વાનરિયું, આ બધાના પેટ પાછા મહારાજ કે અનંત વાર જન્મ લીધો છે. એક વાર નહીં, પાછા એમ એક ના પેટ અનંત વાર. તો આત્મા તો એના જ છે. દેહ બદલતો રહે અને દેહ પ્રમાણેના જીવનમાં બંધાતો, છૂટે પાછો બીજો બંધાય, છૂટે પાછો બીજો. એટલે મહારાજે આપણને એમ કીધું કે તો આપણે શું અનુસંધાન વધારે રાખવું? એમ તો કે પડે યાદ રાખવું કે હું દેહ નહીં આત્મા છું, દેહ નહીં આત્મા. એટલે આપણને આ બધું કીધેલું છે, નિજાત્મનમ બ્રહ્મરૂપમ, એ બધું એના માટે. બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોસ્મી, જે બધા શેના માટે મંત્ર કે સતત આપણે અનુસંધાન રાખવાનું કે હું પરમાત્માનો દાસ છું, હું આત્મા છું, હું દેહ નથી. પણ એ આપણે વાતમાં રહે, પણ જીવનમાં અનુસંધાન કરવાનું આવે ત્યાર ન રહે. છેલ્લે રહસ્યાર્થમાં બાપાશ્રી આત્મનિષ્ઠા શબ્દ લીધો. આગળના શાસ્ત્રોમાં આત્મનિષ્ઠા તો કાનમાં ઉના સીસા રેડે, આંખમાં ઉના ગજ રેડે, બાપાશ્રી કે તો પણ સહન કરે અને આત્મનિષ્ઠા કહેવાય. પણ આજે દેશકાળ પ્રમાણે બાપાશ્રી આપણને એવું કીધું, સત્સંગનું ખૂંધ્યું ખમે તે આત્મનિષ્ઠા. આપણા માટે હવે તો આપણે જોઈ લઈએ કે જે આપણને તરત લાગી આવે. કુટુંબમાં માણસોને ગમે એટલો વિખવાદ હોય છે, લાંબુ નથી ચાલતું. જ્યારે સત્સંગમાં આપણને તરત અસર થઈ જાય. એટલે આપણી સૌથી પહેલું જો જરૂરી હોય તો એ કે હું આત્મા છું, મારે પરમાત્માને મળવાનું. મહારાજે છેલ્લા વચનામૃતમાં આપણને એમ કહી દીધું, છેલ્લા 39માં, આત્મા અને પરમાત્માનો વેગ લગાડવો. મહારાજ એમ કીધું આત્મજ્ઞાનનું કામ તો છે જ, પણ સાથે સાથે પ્રીતિનું કામ છે. આ કેમ? તો કે આજે સંસારમાં ઘણા બધા એવા, હમણાં કુંભ મેળો ગયો, લાખોની સંખ્યામાં આપણે ત્યાગીઓને જોયા. એ બધાના આત્મજ્ઞાન છે એટલે જ નીકળી પડ્યા છે, કે એમને એમ તો નીકળાતું નથી ને. પણ એને ભગવાનને વિશે પ્રીતિ. જો બીજા ભગવાનમાં પોતપોતાના ઈષ્ટ માનતા હોય એમાં હશે, વાત આપણી છે તો કે આપણને મહારાજમાં પ્રીતિ એ થવી જોઈએ, આત્મજ્ઞાન થવું જોઈએ, પ્રીતિ થવી જોઈએ. આગળ કહી દીધું કે વૈરાગ્ય પણ થવું જોઈએ, એટલે કે સંસારમાંથી વિરક્તિ પણ થવી જોઈએ. ભગવાન ને ભગવાનના ભક્ત વિશે પ્રીતિ થવી જોઈએ, સંસારમાંથી વિરક્તિ થવી જોઈએ. અને ચોથું કહી દીધું પોતપોતાના સ્વધર્મમાં રહી. એ ગૃહસ્થનો, ત્યાગીનો, સ્ત્રીઓનો, ભાઈઓનો જે બંધારણ કરેલું છે એવી મર્યાદામાં રહી અને આવી રીતે ભગવાન ભજવા. મહારાજ એમ કે છે કે ટૂંકમાં વાત એવી છે કે આ ચારે ચારની આવશ્યકતા છે. કોઈ એક અંગ ઓછું હોય તો પણ મહારાજ અને મુક્તોનો રાજીપો જોઈએ એવો થતો નથી. મહારાજ એમ કીધું કે આ બધા અંગની દ્રઢતા હોય તેને પૂરો હરિભક્ત જાણવું અને પછી તપાસ કરવાનું કીધું કે મારામાં એક અંગ ઓછું હોય તો મારે એની ખોટ પૂરવા માટેનો પ્રયત્ન કરવો. પહેલા તો અવેરનેસ લાવવી કે મારામાં શું ખૂટે છે, મારાને પ્રસન્ન કરવા માટે કયું અંગ ખૂટે છે, અને પછી ખૂટતા અંગની પૂર્તિ કરવા માટેનો પ્રયત્ન કરવો. નાનું હતું પણ 4 સાધનનું કામ મહારાજ આપણને હોમવર્ક આપી ગયા. આમાં પ્રીતિ આવી એટલે આપણને લગભગ બધાને તેવું થતું જોઈએ કે મને પ્રીતિ છે. મને તો ખબર જ છે કે મને એવી પ્રીતિ નથી. પ્રીતિ કેવી? આપણે સાવ સામાન્ય દ્રષ્ટાંત જોઈએ ને તો આપણને આપણા બાળકોમાં છે ને એટલી જ ખાલી આપણા સત્સંગને વિશે, મહારાજને વિશે, મહારાજના મુક્તો ભક્તો વિશે થાય તો કંઈ કરવાનું રહે નહીં. ઘણી થાય. અત્યાર સંપ્રદાયમાં જે ચાલી રહ્યું છે તો આપણે બધા તપાસ કરીએ, આપણા પતિને, આપણા બાળકોને, ઘણી વાર તો એવું હોય કે વાણિયા પટેલની ચર્ચી નીકળે ને તોય આપણે વાણિયા બાજુ, વાણિયા હોય તો વાણિયા બાજુ ફેવર કરવું, પટેલ હોય તો પટેલ બાજુ, ત્યાંય આપણને થઈ જાય છે એવી આત્મનિષ્ઠાન લગાવ. જ્યારે અહીંયા ત્યારે આવી સંપ્રદાયમાં આટલું ડખો ચાલે તો આપણને કેટલું દુઃખ થયું. ઉપર છેલ્લી વાત કરીએ એટલું થાય
પણ જો ઘરના ઉપર ઇલ્જામ આવે, આપણા બાળકો ઉપર ખોટો ઇલ્જામ આવે કે આપણા ઉપર ઇલ્જામ આવે, ત્યારે આપણે આખા અંદરથી બેચેન બની જઈએ. ઘણી વાર તો ઊંઘ ઉડી જાય, ખાવું ન ભાવે, વારંવાર બીજાને ફોન કરીને વાત કરીએ, એમાંથી નીકળવાનું ટ્રાય કરીએ, આપણી સત્ય સાબિતી કરવાના પૂરતા પ્રયત્ન કરીએ, વ્યર્થ પ્રયત્ન કરીએ. પણ આમાં એવું થાય તો આપણે જોઈ લ્યું કે આપણને ભગવાનમાં પ્રીતિ કેટલી છે. જેટલી પ્રીતિ સંસારમાં એટલી સોમનાથ આચાર્ય પૂછ્યું હતું ને કે અમે તો આટલો પ્રસંગ કરીએ તો એવું કેમ નથી થતું? મહારાજ કે અડધો પ્રસંગ જગતનો કરો છો અને અડધો પ્રસંગ અમારો કરો છો. પણ હું તો મારી અંદર જોઉં તો આપણે અડધામાંય નથી અવાતું. હજી સોમનાથ આચાર્ય તો અડધું કીધું, પણ આપ તો 25-75 નો ગાળો, કદાચ 25 નો હશે કે ક્યાં. મહારાજને પામવા માટે આપણે વચનામૃતમાં કે મોટા મોટોએ કહેલી વાણીમાં જે આવે એના ઉપર ચિંતન મનન કરી અને આપણામાં રહેલી ખોટને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. બાકી તો આમાં કઈ એવું મોટું હતું જ નહીં. સૌ સાથે મળી અને મહારાજના ગુણ ગઈએ. જય સ્વામિનારાયણ.